નમસ્કાર, જય શ્રી રામ. અગાઉ આપણે 7 ભાગ કર્યા છે, આ 8મો ભાગ છે. આજના ભાગમાં આપણે એક નવો શબ્દ સમજવાના છે અને એના આધારે બધા ગુણાકાર કેવી રીતે થાય તે સમજીશું. એકા ન્યુનેન પૂર્વેણ. એકા ન્યુનેન, ન્યુનેન એટલે નાનો, પૂર્વેણ એટલે અગાઉનો, અગાઉના આંકડા કરતા એક અંક નાનો. અહીં અગાઉનો અંક એટલે કોણ? તો કે 10 ની ઘાતમાં જે સ્વરૂપો હોય તે. એટલે અહીંયા 10 માં એક અંક નાનો એટલે શું? 9. અહીં 100 માં એક અંક નાનો એટલે શું? 99. અહીં જો પૂર્વેણ છે. હવે આનાથી આ આપણે બોલીશું 1000 માં એક અંક નાનો એટલે શું થાય? 999. આ બધા ગુણાકાર આ નિયમથી થાય છે, બરાબર? તો હવે એમાં 3 પોઈન્ટ મેં બતાવ્યા. હું અહીં 3 સુધી 999 999 થી અહીંયા ગમે તે લઈશું આપણે. 999 નહીં, 4 નવડાઈ લઈશું, 5 નવડાઈ લઈશું, એ પણ આપણા મગજમાં રાખીશું. પણ આ બે તમે સામાન્ય સંજોગોમાં આવે છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે બેન્કિંગ અને કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન હોય કે આ તે, એમાં આવા પ્રશ્નો ખૂબ પૂછાય છે, એટલે આપણે એ ધ્યાન આપવાનું છે. હવે આમાં દરેકમાં 3 પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાનું. ગઈકાલે આપણે 11 માં જે પોઈન્ટ વિચાર્યા ગયા પીરિયડ વખતમાં, એ જ પોઈન્ટ અહીંયા 3. એક 9 અને ગુણ્ય અંકની સંખ્યા સરખી હોય, એટલે કે બે આંકડા સરખા હોય, 9 અને સામેની બાજુ 7 કે 8 કે જેવી હોય છે, બરાબર? સંખ્યા સરખી હોય. હવે એ તો સરળ છે, એ આપણે કોની રીતે કરીશું? સંખ્યા સરખી હોય નિખિલમની રીતે. કારણ કે 8 ગુણ્યા 9 તો 8 નો નિખિલમ 2 અને 9 નો નિખિલમ 1. તો 8 માંથી 1 બાદ કરો એટલે 7 અને પેલામાંથી 2 બાદ કરેલા છે. તો એ બધા પોઈન્ટને આપણે સમજીશું. તો આમાં બહુ અઘરું નથી. આ થોડું ઓછી સંખ્યા, જુઓ 9 ની સંખ્યા કરતા ગુણ્ય અંકની સંખ્યા ઓછી હોય. 9 ની સંખ્યા 1 છે અને ગુણ્ય અંક 2 છે. ધારો કે 23 ગુણ્યા 9, બરાબર? 125 ગુણ્યા 9, 199 ગુણ્યા 9, ગમે તો એ આ 1 હોય અને પેલા વધારે હોય તો આ શબ્દ આવશે, બરાબર? ઓછી હોય ગુણ્ય અંકોની સંખ્યા, આપણે એ વિચારીએ છીએ. તો ગુણ્ય અંક ઓછા એટલે આ 99 હોય તો આ એક જ અંક હોય, આ 999 હોય તો આ એક જ અંક. વધુ હોય તો આના કરતા વધારે. 99 છે તો આપણા આના કરતા વધુ હોવા જોઈએ, એટલે 123 ગુણ્યા 9. આ 3 પોઈન્ટ આપણે વિચારવાનું. એક વધુ, એક ઓછા અને એક બરાબર. બીજું કંઈ સમજવાનું નથી. ક્લિયર છે? વધુ પહેલા સરખા, પછી ઓછા અને પછી વધુ. ટીમ શોર્ટમાં હવે અહીંયા ધ્યાનથી સરખા, બરાબર? ઓછા આપણે ગયા પીરિયડમાં જ લખ્યું હતું, યાદ છે ને? લેસ, ઇક્વલ. અહીં સરખા માટે આપણે પહેલું લખ્યું છે એટલે ઇક્વલ. અહીંયા અહીં ઓછા છે લેસ અને અહીં વધુ એટલે મોર. આ પોઈન્ટ છે, ધ્યાનથી સાંભળજો, બરાબર? હવે આપણે ચાલુ કરીએ. તો પહેલા 9 નો ગુણક આપણે ચાલુ કરીશું. હવે આ બધું જ મારા વૈદિક મેથ્સ જે ગણિતની જાદુગરી પુસ્તક છે એમાં 34 નંબરના પાના ઉપર છે. તો 34 નંબરનું પાનું જેની પાસે બુક હોય એ ખોલીને જોજો, એમાં આપણા બધા ગુણાકાર આપેલા જ છે, બરાબર? ચાલો, તો હવે આપણે શરૂઆત કરીએ છીએ. m/9 16 નંબર છે. m/9 એમાં આપણે પહેલા ઇક્વલ ની વાત કરી. ઇક્વલ બહુ સહેલું છે, ખાલી ઉપર છેલ્લું મારે સમજાવવું છે. તો ઇક્વલ માટે એ તો દાખલા તરીકે 9 ગુણ્યા 8 અથવા 8 ગુણ્યા 9. જો આ બે શબ્દો એક જ રહેશે, આપણે ગુણાકાર આગળ પાછળ કરવાની છૂટી છે. તો આ તો મોઢે આવડે. એક તો 8 નું 72 થાય, પણ મોઢે નહીં, આપણે નિખિલમની રીતે પણ કરી શકીએ છીએ. આનો નિખિલ 2 થાય, આનો 1 થાય, આમાંથી 1 બાદ કરો, આમાંથી 2 બાદ કરો તો એ જ આવે. અને 8 નો જે નિખિલ છે એ શબ્દને આપણે અહીં લખવાનો છે. તો ઉપર 2 છે એ અહીં લખવાનું. તો 8 નો 72 એ ગમે તે રીતે તમે કરો, આનો કોઈ બહુ ગંભીર નથી મુદ્દો, બરાબર? એટલે ઇક્વલ નંબરમાં આપણે બહુ ટેન્શન નથી લેવાનું. ક્લિયર છે? તો ઈ વાળું ઓકે. બધામાં એ જ મેથડ. કઈ મેથડ? ઈ વાળામાં ઇક્વલ વાળી આવી. અહીંયા આપણે નિખિલમની રીત લઈશું. હવે શું છે? ઓછા. દાખલા તરીકે 9, આપણે વધુ અંક છે, 9 નો ઓછો છે એમ વિચારીએ છીએ અત્યારે 38. હવે આ ગુણાકાર આપણે કરવાનો છે. જોજો, તો અહીં 9 છે
ત્યારે એ પોઈન્ટ તો આપણા મગજમાં છે જ કે આનો નિખિલ આપણે પહેલા લખી લેવાનો 8 નો 9 એટલે 10 ના સેન્સમાં થયું 1 0 એટલે 8 નો જ નિખિલ લખીશું. આ એક આંકડો છે એટલે આનો નિખિલ લખાઈ ગયો. હવે આ જે અંક બાકી રહ્યો નિખિલ લખ્યા સિવાયનો એ કેટલા છે તો કે 3. તો એ 3 માં એક ઉમેરીને બાદ કરીશું તો S1 નિખિલ એવો અર્થ થયો. કયા અંકનો? ફર્સ્ટ અહીં એક ડિજિટ હોય તો એક ડિજિટનો, બે હોય તો બે ડિજિટનો નિખિલ લખીશું, 3 હોય તો 3 ડિજિટનો, એટલે એ તો લખાઈ ગયું. હવે સેકન્ડ સ્ટેપ જે છે ને એ બહુ ગંભીર છે. તો કે આ 38 જે મૂળ સંખ્યા છે તે લખી લો અને એમાં આના કરતા એક વધારે એટલે કે 3 + 1 4 થાય એ બાદ કરો તો જવાબ થયો 34. ક્લિયર? હવે 63 × 9 કરું છું. હવે 63 નું નિખિલ શું થશે? 7. બરાબર? નિખિલ 7 થઈ ગયો. હવે 63 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 6 + 1 એટલે કે 7 બાદ કરવાના. 63 માંથી 3 બાદ કરો પહેલા, 7 બાદ કરવાના છે એટલે આપણે 3 જ કરીએ તો કેટલા થશે? 60. હવે બીજા 3 બાદ કરો એટલે 57. બરાબર? ક્લિયર? કઈ 63 માંથી આપણે 7 એટલે 56 થશે ને? 63 માંથી 7 થાય. બસ, ચાલો ક્લિયર છે. હવે ઇક્વલ પછી છે ઓછા. આમાં ઓછા તો આવવાના નહીં એટલે વધારે વાળું જ આપણે કરવું પડશે. હવે વધારે વાળું આપણે કરી લીધું છે, ઓછા વાળું કરી લીધું છે. હવે આપણે લઈએ છીએ m/9 ડબલ. ત્યાં ઓછા વાળું આવશે કારણ કે અહીં જો આ છે ને 9 છે તો 9 એક અંક છે તો એક અંકથી ઓછો તો અંક આવવાના નહીં એટલે આપણે એ પોઈન્ટ અહીંયા નહીં ચર્ચા થાય. હવે આપણે અહીંયા લઈએ છે 42 × 99. તો આ મેથડ પર મેં સમજાવી તે જ કે નિખિલમની રીતે કરવાનું. બે અંક સરખા પાયા પર હોય તો નિખિલમની રીતે. તો આનો નિખિલ શું થાય આપણો? અને આમાંથી એક બાદ કરવાનું. જો આનો નિખિલ 1 થાય, આનો નિખિલ 58 થાય. અને મોટી સંખ્યા નિખિલ માટેનો નિયમ મેં બતાવ્યો તો 9 9 10. આનો 9 કરો ને આને 10 કરો એટલે 58 થાય. 58 માંથી આપણે આ જે છે એકડો આમાંથી બાદ કરવાનો એટલે 41. અને પાછળ આનો આપણે વિચાર કરવાનો છે, ધ્યાનથી સાંભળજો. તો હવે શું કરીએ છીએ આપણે? બેનું નિખિલ લખાઈ ગયો છે તો પહેલા તો 58 લખી લઈશું અહીંયા. હવે આ આમાંથી બાદ કરીશું. બરાબર? એટલે 41. ક્લિયર? તો આ ખબર હોવી જોઈએ. તો પહેલા તમે આ લખવાની ટેવ પાડશો તોય ચાલશે અને પાછળ આ લખશો તોય ચાલશે. હવે આપણે ધારો કે 54 × 999. તો 54 અહીંયા આગળ લખો 6, 10 કરવાના છે, અહીંયા આગળ લખો 4, 46. તો હવે આ 46 અને આનો 1. તો આમાંથી આ બાદ કરવાનો છે 1 તો 53 થશે. અને આ નિખિલ પહેલો લખી લ્યો તોય ચાલશે એટલે અહીં આગળ આપણે 46 લખી લીધા. હવે આમાંથી આ એક બાદ કરવાનો તો એટલે કેટલા થશે? 53. બરાબર? તો 53 46. ક્લિયર છે? હવે શું કરીશું? લેસ વાળું આવ્યું. બરાબર? ઇક્વલ પછી લેસ. તો આના કરતા આંકડા ઓછા હોય એવું. અહીંયા ધારો કે 6 કરીએ, 7 કરીએ. આ બે આંકડા છે તો આ એક આંકડો લેવો છે આપણે એવો અર્થ. તો આ પણ સરળ જ છે, કંઈ ગંભીર નથી. તો આને બે આંકડા પહેલા કરી દે. તો બે આંકડા કરવા માટે શું કરવું પડે? આગળ 0 મૂકવો પડે. બસ પતી ગયું. હવે આનો નિખિલ આપણે કરીને લખવાનો અને આનોય નિખિલ. આનો તો એક થાય એ દર વખતે ચર્ચા નહીં કરવાની, સીધો એકડો લખી દઉં. આનો નિખિલ શું થાય? તો કે 100 ના પાયે છે તો આને 9 9 10 કરવાનું છે. તો આને 9 કરવાના છે એટલે 9 જ અને આને 10 કરવાના છે. ટૂંકમાં 6 માં શું ઉમેરીએ તો 100 થાય એવો તમારે જવાબ આપવાનો છે. તો 94. તો આપણો જવાબ આવી ગયો. હવે આ બાદ બાકી અહીં પહેલા લખો છો તો આ બાદ બાકી લખો ને પછી આ લખવાનું. અને જો ઊંધું લખતા હો તો 94 પહેલા લખો પછી આ લખો. તો જવાબ આવી ગયો 594. ક્લિયર? હવે ધારો કે 8 × 99 છે તો આના 0 8 કરવા પડશે ને એટલે 92.
તો આ આપણો 92 પાછળ લખો અને આમાંથી 1 બાદ કરો એટલે 792 ક્લિયર. હવે ઇક્વલ નંબર, તો ઇક્વલ વાળું મેં કીધું એમ કે કઈ નતું, લેસ વાળું પણ સહેલું છે. હવે મોર વાળું, દાખલા તરીકે 138 ગુણ્યા 99 કરવા છે. તો અહીં કેટલા આંકડા છે? 2. તો આ બે આંકડાનું નિખિલ આપણે લખવાનું, આ બે આંકડાનું, બરાબર છે. હવે ખાસ જોજો, બે આંકડાનું નિખિલ છે એટલે કેટલું થશે અહીંયા? 62. તો અહીં હું 62 લખીશ પહેલો બે આંકડાનું નિખિલ. હવે મારે આ જે આંકડો છે તે પ્રમાણે આ 138 છે ટોટલ. હવે ધ્યાનથી સાંભળજો, S1 તો આપણે સમજી ગયેલા છે. S2 માં 138 માઈનસ આ જે આંકડો છે ને બચેલો, એમાં એક ઉમેરી માઈનસ કરવાનો, એટલે એક ઉમેરો તો કેટલા થાય? 2. ના ખબર પડે તો આમ લખજો 1 + 1. આ એકડો છે એટલે એક ઉમેરીને બાદ કરવાનો, તો આ 2 થાય, તો આ 136 જવાબ થયો, બરાબર. હવે બીજી ટેકનિક મેં સમજાવી યાદ છે ને, કે આ આંકડો એટલે આપણે ટેકનિકલી ચેક કરીએ સાચો ખોટો. આ આંકડો કેટલો છે? એની પાછળ બે મીંડા મૂકો તો 13800 ની અંદર જવાબ આવવો જોઈએ. 13800 ની અંદર છે, જવાબ સાચો, પતી ગઈ વાત, બરાબર. ચાલો બીજો 6 2 1. તો આ બે નું આપણે નિખિલ કરવાનું. તો આનું 9 અને આનું 7. તો અહીં નિખિલ પહેલા લખી દીધું. 600 ને અહીં બીજા નંબરમાં આપણે 621 માઈનસ 7 કરવાના છે, બરાબર. કારણ કે આ 6 છે તો એક વધારે નહીં એટલે 7. તો 621 માંથી 7 જશે તો કેટલા થશે? 1 જવા દે એટલે હવે 6 બાકી રહ્યા, તો 614 જવાબ. ક્લિયર? ચાલો હવે વધુ વાળું પતી ગયું, બરાબર છે. તો હવે આ આંકડા લઈએ છે 999 9000, તમે જે લેવા હોય આપણે એમાં કઈ વાંધો નથી. તો ઇક્વલ 9 9 9 9 ત્રણ વાર ઇક્વલ માં. તો ફરી કહી દઉં, હું કરાવું તો છું, અહીંયા કંઈ કરવાનું નથી ઇક્વલ માં, બરાબર. તો એક બાદ કરી અને એના એ જ ઇક્વલ માટેનો નિયમ તો આપણો આગળ જે સમજાયો તો 8 × 9 માં શું નિયમ બતાવ્યો તો કે આ 2 અને આ 1. તો આનો પહેલો લખી દો એટલે એક બાદ કરી પહેલા લખી દો અને આનો નિખિલ પાછળ લખી દો. તો જ્યારે ખબર ન પડે ત્યારે આ નાની સેન્સ લઈ લેજો, એટલે આમાંથી એક બાદ કરીને લખીશું, બરાબર. તો કેટલા થશે? એક બાદ કર્યો મેં 35. હવે આનો નિખિલ લખવાનો છે, તો 7 7 9. આને 7 કરવા માટે શું, અરે 9 કરવા માટે શું કરવા પડશે? 9 9 10 કરવાનું છે આપણે. તો શું કરીશું? 9 કરવા 7, જો જવાબ બોલતો હતો, પછી 6 9 કરવા અને 4. તો જવાબ આવી ગયો. ક્લિયર? ખબર પડી ગઈ. હવે નાનામાં પણ કોઈ વાંધો નથી. જો કેમ કોઈ વાંધો નહીં? જો દાખલા તરીકે આ છે નાનો, આ 3 અંક તો આ 2 અંક. તો પહેલા એને 0 મૂકી દો અને પછી એનો નિખિલ વિચારો. અને પેલામાં જે પોઈન્ટ હતા 8 ને 9 અહીંયા યાદ ના રાખવાનું હોય તો આવી રીતે લખી રાખો. આનો 2 નાનો 1. આપણે શું લખતા હતા? બગડો પહેલો લખતા હતા, આ સાતડો આ. તો આ પહેલો અહીં લખાય છે, તો અહીં જે આવશે ને એ અહીં લખાશે. તો અહીં શું આવશે? 9 9 10 ની રીત પ્રમાણે. તો આનો આપણે નિખિલ કરીએ છીએ 9 3 7. તો 937. હવે આમાંથી આ બાદ કરવાનું, તો આમાંથી આ બાદ કરવાનું એટલે એક નંબર બાદ કરો. 63 માંથી 1 જાય તો 62, બરાબર. તો 62 937. ક્લિયર? એક બીજો લઈએ, એક આંકડા વાળો લઈએ એવું કરવું હોય તો, બરાબર. દાખલા તરીકે 6. કારણ કે આના કરતા નાના આંકડા તો ગમે તે લઈ શકીએ છીએ આપણે, એટલે 6. તો એક આંકડો જ લીધો મેં. તો મારે હજુ અહીંયા કેટલા આંકડા કરવા પડશે? 3 કરવાના છે એટલે 2. તો આનો નિખિલ શું થશે? 994. આનો નિખિલ. હવે આમાંથી એક બાદ કરવાનું છે, તો 5 6 માંથી 1 જાય એટલે 5994. ક્લિયર? હવે અહીં હું સમજૂતી આપું છું, 3 કરતા વધુ ડિજિટ હોય તો. જો 1
ડિજિટ એડ કરી દે, કોઈ ફરક નહીં પડે. હવે અહીંયા આગળ ધારો કે આપણી પાસે 83 છે, તો આ કેટલા આંકડા છે? 4, તો આપણે 4 કરવાના અહીંયા 83 એટલે બરાબર. હવે 4 આંકડા થઈ ગયા, તો આનો નિખિલ આપણે કરવાનો 9 9 9 10 કરવાના છે. તો આ 9 થઈ ગયા, આ 9 થઈ ગયા, આ 9 થઈ ગયા અને 10 થઈ ગયા. તો આ એનો નિખિલ થઈ ગયો 9 9 1 7. હવે આમાંથી એક બાદ કરવાનો, તો 83 માંથી એક જાય તો 82 બરાબર. 82 99 17 જવાબ. ક્લિયર છે? અહીં ગમે એટલા નવડા લ્યો હવે બરાબર, કોઈ ફરક નહીં પડે. પણ આપણે અત્યારે 3 નવડા વાળામાં લેસ વાળું કર્યું, ઇક્વલ વાળું કર્યું, હવે ગ્રેટર વાળું કરીશું. દાખલા તરીકે જો આ 3 આંકડા છે અને આ 4 આંકડા છે, તો પહેલા 3 આંકડા સુધીનું વિચારો. ક્લિયર? તો 3 આંકડા સુધીનો નિખિલ પહેલા અહીંયા લખી દો. આનો નિખિલ મારે અહીં લખવાનો છે. તો 3 આંકડા નિખિલ એટલે આને 9 9 10 કરો એટલે 7, અહીં 9 કરો એટલે 6 અને અહીં 10 કરો એટલે 8. આ તો આંકડો આવી ગયો 3 આંકડાનો. હવે આમાંથી આ જે નંબર હોય ને રહી ગયેલો, આપણે 3 આંકડા છે તો 3 લીટી કરેલી છે, રહી ગયેલો નંબર શું છે? એકડો. તો એકડામાંથી એક ઉમેરીને આમાંથી બાદ કરવાનો, એટલે S2 જ અગત્યનું થયું. ધ્યાનથી સાંભળજો. 1232 -1 + 1 આ એકડો આપણો નિયમનો છે, એટલે 2 બાદ કરવાનો છે. તો શું આવશે? 1230 જવાબ. બરાબર છે? 1230. હવે આટલું આપણે કરવાનું હતું. ક્લિયર છે? હજુ આ ધારો કે મોટા આંકડા લઈએ બરાબર. 3 4 3 2 1 ગુણ્યા 999. જોજો, તો આપણે તો 3 આંકડા જ કરવાના ને પહેલા. આ 3 નો નિખિલ પહેલા લખી દઈએ. હવે 3 નો નિખિલ શું થાય છે? જો આને 9 કરવાના છે એટલે 6, આને 9 કરવાના એટલે 7, આને 10 કરવાના, છેલ્લો આંકડો એટલે 10 કરવાનો, તો શું આવશે? 9. તો આ નિખિલ આવી ગયો. છેલ્લા 3 આંકડાનો જવાબ મળી ગયો. હવે આ જે નંબર છે 34, આ છે 34321, પહેલો 34321 બરાબર. માઈનસ આ રહી ગયેલા આંકડાની અંદર 1 ઉમેરો, એટલે કે 34 + 1. આમાંથી 35 બાદ કરવાના છે આપણે. આમાંથી પહેલા 21 બાદ કરી દો એટલે 300 થશે બરાબર. 34 300. જો 21 જ બાદ કર્યા. હવે આપણે તો 21 નતા કરવાના, કેટલા કરવાના? 35. એટલે હજુ કેટલા બાકી રહ્યા? 14. તો 34 286 જવાબ. હવે ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સાંભળો. આમાં જવાબ ભૂલ આવશે તો ચિંતા ના કરતા ફરીથી આ ચેક કરજો. ખાલી આમાં શું કરવાનું છે કે રહી ગયેલા આંકડામાં 1 ઉમેરી મૂળ રકમમાંથી બાદ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. ક્લિયર? તો ગમે એવી મોટી સંખ્યા હોય કોઈ ફરક પડવાનો નથી આમાં. પાછળનો આંકડો 9 ના સેન્સમાં કોઈ પણ હશે, નિયમ એક જ રહ્યો. 9 વખતે પણ એ જ નિયમ હતો, આટલા વખતે પણ એ જ નિયમ. ધારો કે 9 હોય અને આગળ 8 10 એકડા બગડા ત્રગડા હોય, કોઈ ફરક નહીં પડે. જેમ કે ઉદાહરણ લેવા અહીંયા, ધારો કે એક જ નવડો છે અને આગળના આંકડા આવો છે, તો આપણે શું કરીશું? એક આંકડાનો નિખિલ પહેલા લખી લઈશું, એટલે 8 લખાઈ ગયું. હવે આ જે સંખ્યા છે એમાં રહી ગયેલી કઈ છે? આ રહ્યા બરાબર. તો રહી ગયેલી સંખ્યામાં આપણે આ નંબર જે આપ્યો છે તે બાદ કરવાનો છે. એટલે આપણે શું બોલ્યા હતા? 34 હતા ને. જો આમાં રહી ગયેલી સંખ્યા 34, તો 34 માં 1 ઉમેરી બાદ કરો. તો રહી ગયેલી સંખ્યા આપણી 2134 છે, એમાંથી 1 બાદ કરો એટલે 2133. હવે આ 33 ને બદલે હું 32 કરું કે 34 કરું કે 38 કરું, એ કઈ ભૂલ નહીં કહેવાય. ધ્યાન આપો, એને ભૂલ નહીં બોલીએ. તો આ આપણને ખબર પડવી જોઈએ. ક્લિયર? તો સેન્સ બધાના મગજમાં આવવા જોઈએ. ચાલો હવે અહીં આપણું કામકાજ પૂરું થાય છે 999 ના સેન્સ માટે. એટલે હવે આવતાથી થોડું અઘરું કામ પણ રહેશે. જો કે પિક્ચર થી અઘરું કોઈ નથી. પિક્ચર P1 P2 આપણે બતાવ્યું એ સૌથી અઘરું હતું. ધ્યાનથી સાંભળજો. હવે આને થોડી પ્રેક્ટિસ કરજો. અને ફરી કહી દઉં કે આ જે બુક છે ગણિતની જાદુગરી, એમાં પેજ નંબર 34
પર છે અને પછી પાછળ પ્રેક્ટિસ માટેના દાખલા છે એ ચેક કરી લેજો એવું લાગે તો, બરાબર? એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જાય. ક્લિયર? ફરીથી મારે રોજ કહેવું પડે છે એ એક આશ્ચર્ય છે. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને ફોલો કર્યા પછી ફ્રેન્ડને પણ એ મોકલો, જેથી કરીને એ લોકોને ખ્યાલ આવે કે આવું કંઈક ચાલી રહ્યું છે. ફરીથી હવે હું ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમનું પણ વિચારું છું એક બે દિવસમાં મારો જો ટાઈમનું સેટિંગ થઈ જશે તો. એટલે ઇંગ્લિશ અને હિન્દી, આપણે ગુજરાતી તો કરીએ છીએ, એ થશે. તો એ પણ કોઈને તૈયારી કરવી હોય તો ચિંતા નથી. ફરી કે આ બધું તમને બધી જ જગ્યાએ કામ આવશે. કરિયાણું લેવા જશો ને ત્યાં પણ કદાચ આની જરૂર પડશે. તમને ખબર ના હોય તો ધારો કે 99 રૂપિયા વાળી વસ્તુ લેવાની છે અને 8 વસ્તુ લેવાની છે, તમને ખબર હોવી જોઈએ મારે ગુણાકાર કેટલો કરવાનો, કેવી રીતે કરવાનો. તો એ જ ખબર નહીં હોય તો શું ચાલશે? અત્યારે કેલ્ક્યુલેટરને કારણે બધી મગજની પથારી ફરી ગઈ છે. મગજ લગભગ આપણે બંધ જ કરી દીધા છે કેલ્ક્યુલેટરને કારણે. તો એને થોડુંક પ્રેક્ટિસ કરો હજુ કે મગજ ખુલ્લા થાય. અને એ જ મારું અભિયાન છે મેઇન, કે ધીરે ધીરે આની ઉપર વધારે લક્ષ્ય આપો, બીજું કોઈ અભિયાન નથી. બરાબર? હવે કોમ્પિટિટિવ પરીક્ષાના વર્ગો અને આના પણ વર્ગો આપણા ચાલુ જ છે. જો કોઈને નજીક રહેતા હોય ને આવવાની ઈચ્છા હોય તો પણ આવજો. ઓનલાઈન વર્ગની ઘણા અપેક્ષાઓ કરી છે, એટલે ઝૂમ પર કદાચ શરૂ કરીએ તો ઓનલાઈન હું કરીશ કદાચ, હજુ નક્કી નથી કર્યું, અને કરીશ તો તમને જણાવીશ. બીજું કે જેને નથી ગમતું આ વિડીયો, હું બધાને લિંક મોકલું છું, અને અત્યારે જે વિડીયો મોકલીશું એની પણ લિંક એની નીચે હશે. એ લિંક આગળના ડિપાર્ટની, એટલે આગળના જે ભાગ હશે એની એ લિંક તમે જોઈને આગળનું પણ કરી શકો. ભાગ 1, 2, 3, 4, 5 જે બી કરવા હોય એ કરી શકો છો લિંક જોઈને. બરાબર? તો એ લિંક મોકલીશું. પણ જો તમને ન ગમતું હોય તો ચોખ્ખું નીચે લખી દો કે સાહેબ મોકલશો નહીં, તો મોકલું જ નહીં. કારણ કે હું સવારે રોજ કલાક અડધો કલાક બેસીને બધાને ફોરવર્ડ કરું છું આ બધી લિંક. અને અંતનો સાર શું આવે છે? 2 કે 3 જણાએ આમાં કર્યું હોય છે. શું મતલબ આનો 2-3 જણાનો? તો મારે એ પણ જાણવું છે કે જો કોઈની ઈચ્છા જ ન હોય તો આને આપણે અહીંથી સ્ક્વેર અપ કરી દઈશું. કારણ કે હજુ ઘણું અઘરું આવવાનું છે. ડિવિઝન આવશે ને ત્યારે તમને ખબર પડે. મલ્ટીપ્લાય તો કંઈ વાંધો નહીં, પણ ડિવિઝન વખતે આ બહુ બાબત જાણવા જેવી છે. અને ફરી કહી દઉં કે કોઈ પણ વસ્તુ, ખાસ કરીને આની જ વાત નથી, તમે જીપીએસસી યુપીએસસી તૈયારી કરતા હો તો એના માટે પણ એક મગજમાં ક્લિયર રાખજો કે કોઈ પણ વસ્તુ ધીમી ગતિએ થાય તો જ પાવરફુલ રહેશે. દાખલા તરીકે આપણે ત્યાં કહેવાય છે કે ધીમી આંચ પર રાંધેલું જે હોય એની મીઠાશ કંઈક ઓર હોય છે. તમે તેજ ગેસ મૂકી દો અને કરશો તો એનો જે સ્વાદ અથવા તો જે આવે છે એ બગાડ જ આવશે, અને ધીમે હશે તો ઓછું થશે. એટલે તમારા સર્કલમાં નાના બાળકોને પણ કહો અને સમજાવો. બીજું, ધારો કે એને યુપીએસસી કે જીપીએસસી કરવું છે તો એ અત્યારથી કરે તૈયારીઓ, નહીં કે છેલ્લે. અત્યારે મેં કીધું કે મારે ત્યાં એન્જિનિયર અને ડોક્ટરો આવીને કહે છે સાહેબ મારે યુપીએસસી કરવું, અને યુપી અને બિહારના છોકરાઓ 8મા ધોરણથી તૈયારી કરે છે એ જ ઘટના. તો તમે અત્યારથી એ છોકરાઓને સમજાવો, બાળકો એટલા તૈયાર રહે. અને જો ખબર ન પડે તો મારા જેવાને બોલાવો, હું એમને સમજાવીશ. હું એનો કોઈ ચાર્જ લેતો નથી. તમારે જે આપવું એ આપો, નહીં આપો તો એ ચાલશે. તો એ પ્રમાણે તમે મને બોલાવશો તો હું આવી જઈશ. સ્કૂલ કોલેજ વાળા પણ મને બોલાવે છે અને હું જાઉં છું. અને એ જ રીતે તમે પણ કરો તો આગળ વધાશે. જય શ્રી રામ. આવતા અંકે મળીએ.